16 નવેમ્બર 2024ના દિવસે આપણા દેશમાં ડીઆરડીઓએ એક સક્સેસફુલ ટેસ્ટ કર્યું, એક એવા પ્રકારના મિસાઇલનું જે મિસાઇલને કોઈ રોકી જ ના શકે. એટલે ઇઝરાયલનું જે પેલું આપણે આયર્ન ડોમ સિસ્ટમ જોઈ છે ને, એ આયર્ન ડોમ પણ એને ના રોકી શકે. અરે આપણે હમણાં $5 બિલિયનથી વધારે ડોલર વાપરીને રશિયા પાસેથી જે S-400 ડિફેન્સ સિસ્ટમ્સ ઇન્ડિયામાં લાયા છે, આ ડિફેન્સ સિસ્ટમ પણ આ મિસાઇલને ના રોકી શકે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ મિસાઇલ છે શું અને એવું તો શું કરે છે જેના લીધે કોઈ પણ ડિફેન્સ સિસ્ટમ એને ના રોકી શકે, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ડીઆરડીઓ એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને 16મી નવેમ્બર એટલે હમણાં રિસન્ટલી એક મિસાઇલનું પરીક્ષણ કર્યું સક્સેસફુલી, જે મિસાઇલને કહેવાય છે હાઇપરસોનિક મિસાઇલ. આ મિસાઇલનું પરીક્ષણ પત્યું એના પછી આપણે દુનિયાના એવા દેશોમાંથી એક છે જેમની જોડે એક હાઇપરસોનિક મિસાઇલ છે, અને આપણા સિવાય બીજા બહુ દેશ નથી. અમેરિકા, ચાઇના, રશિયા અને ઈરાન, આ 4 દેશ જ એવા છે જેમની જોડે હાઇપરસોનિક મિસાઇલ છે, અને ઇન્ડિયા હવે 5મું થઈ ગયું છે. અને આ મિસાઇલની રેન્જ 1500 કિલોમીટરની છે. એટલે ભારતના પડોશીઓમાં કોઈ પણ પડોશીએ ભારતની સાથે કોઈ પણ ચેડા કરતા 100 વખત વિચારવું પડશે, કારણ કે આ મિસાઇલ એવું મિસાઇલ છે જેને કોઈ રોકી શકતું જ નથી. તો સૌથી પહેલા સમજીએ હાઇપરસોનિક મિસાઇલની આવી ખાસિયત શું છે. તો પહેલાં કોઈ પણ વસ્તુ જ્યારે ધ્વનિની ગતિ, એટલે હું જે વસ્તુ બોલું છું એ તમારા સુધી જે સ્પીડથી પહોંચે છે ને, એ સ્પીડે ટ્રાવેલ કરે ને, એટલે લગભગ 1235 કિલોમીટર/અવર, તો એને સુપરસોનિક સ્પીડ કહેવાય કે પછી માક 1 કહેવાય. હવે હાઇપરસોનિક કોઈ પણ વસ્તુને ક્યારે કહેવાય? જ્યારે ધ્વનિની સ્પીડ કરતાં 5 ગણી કે તેથી વધુ સ્પીડથી કોઈ વસ્તુ ટ્રાવેલ કરે ને, ત્યારે એને હાઇપરસોનિક કહેવાય. અને આ હાઇપરસોનિક મિસાઇલ છે એ ધ્વનિની ગતિ કરતાં 5 ગણી કે તેથી વધુ સ્પીડથી ટ્રાવેલ કરે. આપણા દેશનું હાઇપરસોનિક મિસાઇલની સ્પીડ કેટલી છે એ તો આપણને નથી કીધી, પણ મિનિમમ 6175 કિલોમીટર/અવરની તો હશે જ. એટલે હાઇપરસોનિક સ્પીડથી અમદાવાદથી મુંબઈ 5 મિનિટમાં અને અમદાવાદથી ન્યૂ જર્સી 2 કલાકમાં પહોંચી જઈએ, એટલી બધી સ્પીડ હોય છે. હવે જે રેગ્યુલર સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હોય છે ને, એ હાઇપરસોનિક મિસાઇલ માટે કેપેબલ નથી હોતી ને એના ઘણા બધા કારણો છે. કારણો શું છે? તો આ જે ડિફેન્સ સિસ્ટમ હોય ને, એ બલિસ્ટિક મિસાઇલ માટે તૈયાર કરેલી હોય. જે બલિસ્ટિક મિસાઇલ આપણે જે સાંભળીએ છીએ ICBM કહેવાય છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બલિસ્ટિક મિસાઇલ, જેની રેન્જ હજારો કિલોમીટર સુધીની હોય છે. એ બલિસ્ટિક મિસાઇલ છે ને કઈ રીતે કામ કરે? તો એના 3 સ્ટેજ હોય. સૌથી પહેલો સ્ટેજ એને બૂસ્ટ ફેઝ કહેવાય, જેમાં એક બલિસ્ટિક મિસાઇલ પોતાના બંકરમાંથી નીકળે છે અને રોકેટના માધ્યમથી પૃથ્વીના એટમોસ્ફિયરના છેડે સુધી જાય છે, અને એટમોસ્ફિયરમાં પહોંચીને બીજા મહાદ્વીપ ઉપર કે બીજા દેશ ઉપર અટેક કરે છે. પહેલા સ્ટેજમાં રોકેટ એટમોસ્ફિયરની એજ સુધી પહોંચે ને, એના પછી સેકન્ડ સ્ટેજ ચાલુ થાય છે, જેને મિડ ફેઝ કહેવાય છે. આમાં રોકેટ ફાયર કરતું બંધ થઈ જાય છે અને મિસાઇલ પોતાની ટ્રેજેક્ટરીની સૌથી હાઈએસ્ટ પોઈન્ટ ઉપર હોય છે. એનો મતલબ આ મિસાઇલ છે ને એક પ્રોજેક્ટાઇલની જેમ ઉપર જાય છે, ઉપર જાય એટમોસ્ફિયર સુધી અને પાછું નીચે આવે. રોકેટ છૂટું પડી ગયું છે મિસાઇલમાંથી, રોકેટ બંધ થઈ ગયું છે અને મિસાઇલ પોતાની હાઈએસ્ટ હાઈટ ઉપર છે. એના પછી થર્ડ સ્ટેજ આવે, જેને ટર્મિનલ સ્ટેજ કહેવાય. ટર્મિનલ સ્ટેજમાંથી રોકેટમાંથી છૂટું પડેલું જે વોરહેડ છે ને, એ ગ્રેવિટીના માધ્યમથી ફૂલ સ્પીડમાં જે ટાર્ગેટ છે ને, એ ટાર્ગેટ ઉપર અટેક કરવા માટે આવશે. આ સ્ટેજ લગભગ 1 થી 2 મિનિટ જેટલો ચાલતો હોય છે. હવે આ જે સ્ટેજ છે ને, આ સ્ટેજમાં કોઈ પણ મિસાઇલની ટ્રેજેક્ટરી પ્રિડિક્ટ કરવી બહુ જ ઇઝી છે. અગર એક વસ્તુ અહીંયાથી ઉપર જાય છે ને, ત્યાંથી ગ્રેવિટીના માધ્યમથી નીચે આવવાની છે, તો આપણે કેલ્ક્યુલેટ કરીને કે પછી આપણું રેડાર કે આપણી સિસ્ટમ કેલ્ક્યુલેટ કરીને એને વચ્ચે ઇન્ટરસેપ્ટ કરી શકે છે અને કોઈ પણ ડિફેન્સ સિસ્ટમથી એ રોકેટને હવામાં ઉડાઈ શકે છે, જે આયર્ન ડોમ કરે છે, જે બીજી કોઈ પણ સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કરતું હોય છે. પણ હાઇપરસોનિક મિસાઇલમાં આખી વસ્તુ અલગ થઈ જાય છે. હાઇપરસોનિક મિસાઇલના બી પાછા 2 ટાઈપ હોય છે, હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ કે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. આ બંને હાઇપરસોનિક સ્પીડથી ટ્રાવેલ કરતા હોય છે, અને આ જે મિસાઇલ હોય છે ને, એ અર્થના સરફેસની નજીક ટ્રાવેલ કરે. હવે સરફેસની નજીક ટ્રાવેલ કરે ને એટમોસ્ફિયર સુધી નથી જતા, એટલે કોઈ પણ રેડારને પૃથ્વીનું જે કર્વેચર છે ને, એ કર્વેચર નડે કોઈ પણ મિસાઇલને પકડવા માટે. જ્યારે સરફેસની નજીક ઉડે તો એ મિસાઇલ ટાર્ગેટથી બહુ નજીક પહોંચે, રેડારની સિસ્ટમથી બહુ નજીક પહોંચે ને, ત્યારે જ એને પકડી શકાય છે. અને એટલે જ કદાચ ઘણા દેશના રેગ્યુલર રેડાર હવામાં ઉડતા હોય છે. એ જે પ્લેનવાળા રેડાર હોય છે, એ રેડારથી આવા કોઈ મિસાઇલને પકડવા હોય તો પકડી શકીએ, પણ તો પણ આ સ્પીડથી એને ઇન્ટરસેપ્ટ કરવું ડિફિકલ્ટ હોય છે, કારણ કે હાઇપરસોનિક મિસાઇલમાં રોકેટ બૂસ્ટર્સ હોય છે, જે બૂસ્ટર્સ આ મિસાઇલને હાઈલી મનુવરેબલ રાખે છે. એટલે મિસાઇલ પોતાનો પાથ ચેન્જ કરી શકે છે ઓટોમેટિકલી, જેનાથી એને ઇન્ટરસેપ્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. બેસિકલી
ભારતના આર્સેનલમાં આવું એક મિસાઇલ એડ થઈ ગયું છે, એના પછી કોઈ પણ દેશની આધુનિકમાં આધુનિક ડિફેન્સ સિસ્ટમ માટે પણ અઘરું પડી જાય આવા કોઈ મિસાઇલને રોકવું. આવા મિસાઇલથી આપણે કોઈને ડરાવવા નથી માંગતા, આ ફક્ત ડેટરન્સ માટે છે કે અમારી જોડે આવા હથિયારો છે એટલે અમારી જોડે યુદ્ધ કરશો તો તમને પણ નુકસાન પહોંચશે અને પોતાનું નુકસાન બચાવવા માટે ભારતની સાથે યુદ્ધ કોઈ પણ દેશ ટાળવા માંગશે. આ મિસાઇલ ભારત પાસે આવ્યું એના પછી હું તો ખૂબ ગર્વ અનુભવ કરું છું. તમે પણ અગર કરતા હોય તો કમેન્ટમાં જય હિન્દ લખી દેજો. આપણે આવા વિડીયોઝ માટે ફરી મળીશું એક વાત કહુંમાં. ધન્યવાદ.